તો ભાઈ આપણે આવી જશો મુકેશ્વરના જે ગેટ રહે એકણો આ બાજુ જુઓ આટલું પાણી હાલ ભરેલું છે અને થોડો ગેટ ચાલુ હતો એટલે વિડીયો બનાવી દઈએ એવો વિચાર આવી ગયો બરાબર. અને જો આ બાજુ આગળ જો બહુ બધી પબ્લિક આવેલી છે અત્યારે શું છે તો ખબર નહીં પણ પબ્લિક આવેલી છે ફરવા અને અમે 2 જણા આવી ગયા છીએ વિડીયો બનાવવા માટે મુકેશ્વર ડેમનો જે ગેટ રહે એકણો અને હાલ થોડો ગેટ ચાલુ હોય એકદમ નોર્મલ. તો આપણે આગળની તમે વધી દઈએ આ બાજુ હાલ આટલું પાણી છે અને જો અમારા ભાઈ રહ્યા મોબાઈલમાંથી ઊંચા આવતા હી ને બરાબર એટલે ઇવન તો મોબાઈલ ફેરવા થયો એ તો મોબાઈલ ફેરતા પણ આપણે જઈએ આગળ ઇવન એ પાસે હેડે આવી અને બહુ બધી પબ્લિક આવેલ છે હોય ઘણો પેલી લક્ઝરી બસ પડી એટલે કદાચ ફરવા માટે આવ્યો હોય પ્રવાસીઓ અને આમાં સાધન પણ ઉપર ખાસો બધો પડ્યો ચામુંડા માતાજીનું જે મંદિર છે ને તો ઘણો પણ આપણે હજી આગળ જઈએ અને એક ઘેરના નજીક જઈએ અને દોકાનથી વિડીયો બનાવીએ તમારે અને બતાવી દઈએ બરાબર. તો ચાલો આપણે જઈએ હોય ઘણો આગળ. તો આપણા રાગ જઈએ છીએ આગળ અને આ બાદ જો ઘણી બધી પબ્લિક આવેલ છે ઘણા બધા સાધન પણ ઉપર આવેલો છું એ ઓમાય જો આ તો શેમાં આવેલો છું ખબર પેલું કરીને પધરાવી ખબર એટલા માટે આ પેલો હમો બગલો રહ્યો હમો બગલો બતક હમો જોઈ જો દેખાતો હોય તો કદાચ તઈ શું એક દાડો વહેલા આવ્યો હતો પણ એવો તમે દેખાતો નતો એટલે વિડીયો પર ઉતાર્યો નતો બાકી હાલ શું અને હાલ આપણે અહીંથી જઈએ આગળ આરી બધી પબ્લિક જુઓ ઘણી બધી આવે છે રેડક ભાઈ આ બાજુ કંઈક આ ટાઈપનું લોકેશન દેખાય છે બરાબર. જો ઢોર પણ ચરવા આવી ગયો છું વૈકણો અને હોમો દેખાય રહ્યો એક ગેટ ચાલુ એટલો જે પેલો હર વખત ચાલુ હતો ને એટલો જ ગેટ છે અને એટલો ચાલુ છે જ બરાબર. આ બધો જે અમુક પેલો જે હોય ને પેલો મરી ગયેલો હોય એટલે તારવાને બધું આવું છું ફૂલ નાખવાને એ બધું કરવા એવું કરવા આવેલો છું ને અડધોથી એ ફરવા માટે આવે છે અને અમારા ભાઈ છે રહ્યા રાગ આવું રેડો સ્પીડમાં થોડા મોબાઈલ ફેરતા આવું છું. જો બહુ ખાસી પબ્લિક છે અને આ આખો ગેટ બરાબર એ બાજુ જઈએ અને એ બાજુ જઈને પણ વધારી દઈએ બરાબર. જો પહેલાં જે તે વખતે પાણી હારતું બધા ગેટ ખુલ્લા તે વખતે બધું ખાસું પાણી હારતું હતું હાલ ઓછું થઈ ગયું કારણ કે હાલ આગળથી આવરો પણ ઓછો થઈ ગયેલો એટલે જો કે આના પછીનો વિડીયો આવશે આપણે એ બાજુ આગળ જઈને પણ એક વિડીયો બનાવી દેવું કે હાલ કેટલો પાણીનો આવરો છે અને હાલ જેટલી પાણીની આવક હોય એ પણ આપણે વિડીયોની અંદર બતાવી દેવું બરાબર. તો જો આપણે ગેટના નજીક પહોંચવા થઈ રહ્યા છીએ અરે આખા ગેટ બોલો સન મુકેશ્વર ડેમના ગેટ છે કે નહીં અમારા ગામ બાજુના છે હા અમારા બાજુના ગામનું મુકેશ્વર ડેમના ગેટ બરોબર છે કેવા છે જુઓ છે કે મસ્ત. આવા ગેટ બાકી તમે કદી જોયા છે આ ગાય સાંભળવા લઈને આવે છે તો હો પડે આ મસ્ત લાગે ને જો ગાય હોય કંઈ ચરતી હોય ના સ્માર્ટ દીકતી સ્માર્ટ બસ માટે જો આવી ગયો ગેટ ને આટલું ચાલુ હાલ બરાબર. વચમાં એક બે ભાઈઓએ કમેન્ટ કરી હતી વિડીયોમાં કે મુકેશ્વરના ડેમના ગેટ કેટલા ચાલુ છું અને એકનો વિડીયો બનાવી બધી કમેન્ટો કરી હતી પણ એ વખતે થોડો ટાઈમ હતો ને આપણા પાસે એટલે નહોતા આવ્યા પણ અત્યારે આવી ગયા છો અને અત્યારે પણ બતાવી દઈએ છીએ કે જો આ રહ્યો મુકેશ્વર ડેમના ગેટ અને હાલ પાણી આટલું ચાલે જો આ બાજુ બધા અને આ બાજુ બધી પબ્લિક છે. હારી આપણે ચામુંડા માતાજીનું મંદિર એકણ પણ આપણે વિડીયો બનાવવાનો છે પણ હજી
હાલ ન બનાવો, એના માટે થોડો ટાઈમ લાગશે. બરાબર, તો પણ વિડીયો બનાવી દેવું આપણે સારો એવો. સ્પેશિયલ ઓયકણ જે બે મંદિર છે હોય ચામુંડા માતાજીનું છે અને હમણાં પણ બીજું મંદિર છે ઉપર, એકણનો વિડીયો બનાવશું પણ એ થોડા દિવસ પછી બનાવશું. બાકી હાલ જો આ મુકેશ્વર ડેમનો આટલો ગેટ ચાલુ હોય અને હા આટલું પાણી હેડી ગયું જો બધું પાણી હેડે. બાકી પાણીની આવક હાલ આગળ થોડી ચાલુ જ છે એટલે હાલ પાણી આવી જાય એટલે ગેટ આટલો ખુલ્લો રહે. બરાબર, ખાસા ટાઈમથી ગેટ ખુલ્લો હોય અને પાણીની આવક પણ ખાસા ટાઈમ ચાલુ છે. જો હા આટલું પાણી હેડા, પાણી લગભગ ખાસું છે અને એવું તો આગળ થોડું નજીક જઈને પણ તમે બતાવું. જો છે કે એકદમ નજીક આવી ગયા છો અને આપણે અહીંથી આગળ જઈએ નહીં કારણ કે આપણે જઈને બીજી પબ્લિક પણ આવે રહી એટલે સારું ના કહેવાય. આપણે વિડીયો ઉતારવા આવ્યા હોય પણ આપણને જઈને બીજી પબ્લિક પણ નજીક આવે રહી કારણ કે હાર્યા કે નજીક જોઈએ છે એટલે આપણે જઈએ એવું થાય. એના કંઈ બહુ નજીક જવું ના સારું. બરાબર, એટલે જો હાર્યો ડેમ અને જરા મોબાઈલમાંથી ઊંચા આવો થોડા, આ બાજુ આવો, चलो दोस्तों, આ બાજુ આવો થોડા. हमको तो बीक लगती है, उधर तो हाँ। बड़े बड़े मगरमच्छ है, મગરમચ્છ આવી ગયા આ બદલ્યો. मगरमच्छ आ जाते हैं तो चलना चाहिए. ભૂલી ગયા એટલે એમ બોલવાનું હતું ને ભૂલી ગયા પાછા, આવું થઈ ગયા તો. એટલે જો બાકી હમો ગેટ લીકેજ છે, જુઓ તમને એ પણ ઝૂમ કરીને બતાવું કે આ ગેટ થોડું લીકેજ છે, હજુ થોડું પાણી આવશે આ દેખાય એટલું પાણી આવે, ગેટ થોડું લીકેજ છે. બાકી આ જો આમ શાંતિથી જોઈ લો ગેટ કારણ કે પછી વણાચેડી થોડા દાવ છે ચાલુ રહે ગેટ કે ના રહે બને કરી નાખું પાણીનો આવક ઓછી થઈ જાય કારણ કે વરસાદ આવે એટલે બંધ તો ના કર્યું પણ નક્કી ના કહેવાય તો કારણ કે ડેમનો જે હોય ને શું કહેવાય સ્તર ઓછું થવા મળે તો પછી બંધ કરવો પડે અને પાણીની આવક ચાલુ હોય તો વધારી હતી. આ તો એવું છે બધું. તો ચાલો જાણ મિત્રો મળીએ આપણે નવા વિડીયોની અંદર અને નવી એક લોકેશન સાથે. બરાબર, બાકી આ મુકેશ્વર ડેમના જે પણ ભાઈઓ કહેતા હતા કે ગેટોનો વિડીયો ઉતારો છે એટલો ગેટ ખુલ્લો જેટલી પાણીની આવક છે એ તો આપણો વિડીયો બનાવે છે પણ હા આટલો ગેટ ખુલ્લો. બરાબર, મુકેશ્વર ડેમનો જે જેટલું પાણી ભરેલું હોય એનો પણ વિડીયો આપણે તમારે મૂકી દીધો હતો. બરાબર, તો ચાલો આપણે મળીએ એક નવા વિડીયો નવા બ્લોગ સાથે. બાકી વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.